મિત્રો, તમે પણ સવાર કરતાં જ આંખ ખોલતા પહેલા એક જ વિચાર કરો છો ને કે ચા ક્યાં છે? ઘણા લોકો તો એવા હોય છે કે ચા વગર તો એમનો દિવસ જ શરૂ થતો નથી. પણ એક વાત સાંભળો, જો હું તમને કહું કે એ જ સવારની ચા જે તમને તાજગી આપે છે, એ જ ચા તમારી તબિયતને ધીમે ધીમે બગાડી પણ રહી હોઈ શકે છે, તો હા ભાઈ, સાચી વાત છે. ખાલી પેટે પીવામાં આવતી ચા ઘણા લોકો માટે ઝેર જેવી સાબિત થઈ શકે છે. અને મિત્રો, ખાસ કરીને આવા લોકો માટે તો બહુ જ ખતરનાક માનવામાં આવે છે ખાલી પેટે ચા પીવું. તો મિત્રો, થઈ જાઓ તૈયાર. તો આજે આ વિડીયોમાં હું તમને એવી 3 જાતના લોકો વિશે જણાવવાનો છું જે લોકોને ક્યારેય પણ ખાલી પેટે ચા પીવી જોઈએ નહીં. જેમણે સવારની ચા ખાલી પેટે નહીં પરંતુ નાસ્તા સાથે પીવી જોઈએ અને તેમનું સીધું સ્વાસ્થ્ય અને રમકડું કરી નાખે છે આ ખાલી પેટે ચા પીવાથી. મિત્રો, આ વિડીયો આખો જોતા રહેજો, કેમ કે કદાચ તમે પણ એમાં આવી શકો છો. તો વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો. આ ઉપરાંત મિત્રો, વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અથવા જય માતાજી અવશ્ય લખો, જેથી તેમની કૃપા તમારા પર બની રહે. તો નંબર 1 ઉપર આવે છે જેમણે ક્યારેય પણ ખાલી પેટે ચા પીવી જોઈએ નહીં. એ છે જેમને હોય છે આયર્નની ઉણપ, એટલે કે લોહીમાં આયર્નની કમી હોય તે લોકો. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ એ લોકોની જેમના શરીરમાં લોહીની ટકાવારી ઓછી હોય છે, એટલે કે તેમના શરીરમાં લોહીમાં આયર્નની ઉણપ ઓછી હોય છે. ગામોમાં ઘણીવાર આપણે સાંભળીએ છીએ ને કે મિત્રો, બાપા કમજોરી લાગે છે, ચક્કર આવે છે અને તેમજ બેહોશી જેવું ફીલ થાય છે. તો એનું મોટું કારણ હોય છે કે તમારા શરીરમાં આયર્નની કમી છે. અને જો આવા લોકો મિત્રો સવારમાં કંઈ પણ ખાધા પહેલાં ખાલી પેટે ચા પીવે છે, તો ચામાં રહેલા તત્વો શરીરમાં આયર્નની શોષાઈ જવા એટલે કે આયર્નનું શોષણ થવા દેતા નથી, જેથી શરીરમાં આયર્નની કમી વધુ થાય છે. એટલે તમે કેટલું પણ સારું ખોરાક ખાશો, કેટલો પણ આયર્નયુક્ત ખોરાક ખાશો મિત્રો, તમારા શરીરમાં ચા ના જવાથી, પરંતુ ચા તમારા શરીરને કામનું લોહી બનવા દેશે જ નહીં અને તે આયર્નના શોષણમાં પણ કમી ઊભી કરશે. તો ભાઈ, જો કમજોરી લાગે છે, જો ચક્કર આવે છે, તો મિત્રો સવારમાં ઉઠીને તો ચા તો પહેલાં નહીં, પરંતુ ખાવાનું પહેલાં એટલે કે નાસ્તો પહેલાં ચોક્કસપણે રાખજો. આથી નંબર 1 કે કયા લોકોમાં આવે છે એ સૌ પ્રથમ આવી કે લોહીના ઉણપવાળા લોકોને સવારમાં ઉઠીને સીધી ખાલી પેટે ચા નહીં પીવી, પરંતુ થોડો ઘણો નાસ્તો કર્યા બાદ તેના અડધી કલાક બાદ તમે ચા પી શકો છો. હવે નંબર 2 ઉપર આવે છે જે મિત્રો જેમને ઊંઘ આવવાની સમસ્યા હોય, એટલે કે રાત્રે તેમને સમયસર ઊંઘ ના આવતી હોતા, મોડી રાત્રે નીંદર આવતી. હવે વાત કરીએ એ લોકોની જેઓ રાતે પથારીમાં વળાંકો ખાતા રહે છે, એટલે કે પડખા ફર્યા રાખે છે પણ ઊંઘ આવતી જ નથી. જો તમે પણ એ લોકોના લિસ્ટમાં આવો છો તો મિત્રો અત્યારે જ સાવધાન થઈ જાઓ. સવારની ખાલી પેટે ચા તમારી ઊંઘને આનાથી પણ વધુ બગાડી શકે છે અને સવાર સુધી નીંદર આવશે નહીં. મિત્રો, ચામાં રહેલું કેફીન તમારા દિમાગને એવું સક્રિય બનાવી દે છે કે શરીર થાકેલું હોવા છતાં પણ તમને રાત્રે ઊંઘ આવશે જ નહીં. જો તમે રાત્રે ચા પીવા જ માગો છો તો તમે મિત્રો એકદમ લો, એટલે કે એકદમ ઓછી ભૂકીવાળી ચા બનાવીને પી શકો છો, લાઇટ ટી બનાવીને પી શકો છો. એટલે જો તમે કહો છો કે મને ઊંઘ નથી આવતી, તો પહેલાં ચાનો સમય
અને રીત બદલો. બની શકે ત્યાં સુધી રાત્રે 6 વાગ્યા પછી સાંજના ચા પીવાનું ટાળી દો અને કેફીનનું પ્રમાણ ઓછું કરો. આખા દિવસમાં ફક્ત 2 અથવા તેથી ઓછી કપ ચા પીવો તો તમારા માટે સારું રહેશે. નંબર 3 ઉપર આવે છે મિત્રો જેમને પેટની તકલીફ હોય, એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ ગેસ થતો હોય અથવા તો જેમને હાલતા ચાલતા શરીરમાં કંઈ પણ ખાય તો એસિડિટી થવા લાગતી હોય. અને હવે સૌથી મહત્ત્વની વાત એ લોકો માટે છે જેમને મિત્રો પેટની તકલીફ રહેતી હોય છે. જો મિત્રો તમને ગેસ, એસિડિટી અથવા હાર્ટબર્ન થાય છે, એટલે કે છાતીમાં બળતરા થતી હોય તો મિત્રો તમારે ખાલી પેટે ક્યારેય ચા પીવી, એટલે કે આગમાં ઘી નાખવું નહીં. કારણ કે ખાલી પેટે ચા પીવાથી માત્ર ને માત્ર આ વસ્તુમાં વધારો જ થશે. મિત્રો સવારમાં ખાલી પેટે ચા પીવાથી તમારા પેટમાં એસિડનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને પછી શું દિવસભર બળતરા, ડકાર અને ગેસ તથા બેચેની મહેસૂસ થયા રાખે છે, જેના લીધે તમારો આખો દિવસ પણ બગડી શકે છે, કામમાં મન પણ નહીં લાગે. આથી જ મિત્રો ગામમાં ઘણા લોકો કહેતા હોય છે કે ચા પીધા પછી પેટમાં બળતરા થાય છે. એટલે જ વધુ પડતી ચા અને ખાલી પેટે ચા પીવાથી પેટમાં બળતરા થાય છે. એનું કારણ આ જ છે. તો મિત્રો હું એટલું જ કહેવા માગું છું કે મિત્રો ચા પીવી ખરાબ નથી, પણ ખાલી પેટે ચા પીવી ઘણી વખત તમારા શરીર માટે નુકસાનકારક બની શકે છે. એટલા માટે આજથી જ એક નાનો ફેરફાર તમારી દિનચર્યામાં કરી નાખો કે સવારમાં ઉઠીને સૌથી પહેલાં કંઈક થોડુંક હલકું ખાઈ લો, હલકો નાસ્તો કરી લો, ત્યારબાદ ચા પીવો, જેથી કરીને આવી સમસ્યાઓ, પેટને લગતી સમસ્યાઓ થાય નહીં. અને આ વાત તમને ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તથા તમારા મિત્રજનો અને પરિવારજનોમાં પણ આ વિડીયો અવશ્ય શેર કરો જે લોકોને ખાલી પેટે ચા પીવાની આદત છે અને આ આદતને તેઓ ખૂબ જ સિરિયસલી લઈ શકતા નથી. અને આવી જ મિત્રો દેશી અને કામની માહિતી માટે અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો એના સિવાય તમે કોઈ અન્ય ટોપિક ઉપર, અન્ય મનુષ્યના શરીરની આદત ઉપર અથવા અન્ય ખાદ્ય પદાર્થ વિશે માહિતી મેળવવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તે ટોપિક અમને અવશ્ય જણાવજો. અમે અવશ્ય તેના વિશે નેક્સ્ટ વિડીયો બનાવીશું. તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.